નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમિકલ કાઇનેટિક્સ જે ચેપ્ટર છે એમાં આગળનો લેક્ચર છે એ આપણે જોવાનું છે. એ છે પ્રક્રિયાનો ત્વરિત વેગ અને સરેરાશ વેગ. ઓકે, કોઈ પણ પ્રક્રિયા માટે છે એના માટે ત્વરિત વેગ અને સરેરાશ વેગ વિશે માહિતી મેળવશું. પહેલાં આપણે રિએક્ટન્ટ્સ અને ત્યારબાદ પ્રોડક્ટ વિશે માહિતી મેળવશું. એટલે બે આલેખ આપણે અહીંયા લઈશું. પ્રથમ જે આલેખ છે એ આ રીતનો છે અને સેકન્ડ જે એનો ગ્રાફ છે એ આ રીતનો છે. પ્રથમ રિએક્ટન્ટ માટે છે, એટલે રિએક્ટન્ટ માટે ઘટતો હોય એવો ગ્રાફ, અને બીજો છે પ્રક્રિયક માટે છે જે 0 થી ચાલુ થાય. આપણે જે ગયા લેક્ચરમાં આનો ગ્રાફ જોયેલો તો બે ગ્રાફ અલગ અલગ કરી દીધા છે. હવે આ આલેખ છે એ છે પ્રક્રિયકની સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ છે. ધ્યાન આપજો. અને આ બાજુ પ્રક્રિયક હતું તો આ બાજુ નિપજની સાંદ્રતા વિરુદ્ધ સમયનો ગ્રાફ છે. ઓકે, બંને ગ્રાફ વિશે માહિતી મેળવીએ. તો ફર્સ્ટ ઓફ શરૂઆતમાં જો t1 સમય લઈએ તો આપણે દાખલા તરીકે લઈએ કે સર અહીંયા t1 સમય છે, આ t1 સમય, આ t1 સમય છે. ઓકે, આ t1 સમય, ત્યારે એની જે સાંદ્રતા છે, કોન્સન્ટ્રેશન છે એ C1 હશે. શું હશે? C1. એટલે હું અહીંયા C1, એટલે t1 સમયે C1 સાંદ્રતા કોની? પ્રક્રિયકની. હવે t2 સમય લ્યો. કયો સમય લ્યો? t2. એટલે અહીંયા હું લઉં છું આ t2 સમય, એટલે સમય બીજો, શરૂઆત હતો એનાથી બીજો, ત્યારે એની જે સાંદ્રતા છે એ કઈ હશે? સર એની સાંદ્રતા હશે હવે C2. એટલે t1 સમયે C1 સાંદ્રતા અને t2 સમયે C2 સાંદ્રતા. તમે જોઈ શકો છો જ્યારે પ્રક્રિયકની શરૂઆતનો ટેમ્પરેચર હોય ત્યારે સાંદ્રતા વધુ, પછી એક પોઈન્ટ પછી આવે એટલે t2 સમય જેમ સમય આગળ વધે એમ એની સાંદ્રતામાં શું જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો? સર એની સાંદ્રતામાં સર અમને ઘટાડો જોવા મળે છે. શું જોવા મળે છે? ઘટાડો. એટલે એ ઘટાડાને આધારે અહીં એક સ્પર્શ બનાવવાનો. જો સ્પર્શ, એટલે અહીંથી એક આ રીતનું સ્પર્શક બનાવવાનું. એ સ્પર્શકને જો તમે જોડો તો સ્પર્શકને આધારે આર ઇનિશિયલ, જો આર ઇનિશિયલ શું સૂત્ર થશે? -dr સરેરાશ વેગ -dr/dt. તમને ઢાળ મળે. શું મળે? ઢાળ મળે. ઓકે, એ પ્રમાણે પ્રક્રિયકમાં આપો તો પ્રક્રિયકમાં સમય t1, ચાલો અહીંયા તો સાંદ્રતા C1 હશે, તો આ સમય t1 ત્યારે એની સાંદ્રતા C1. ત્યારબાદ હવે સમય t2 કરીએ તો સમય અહીંયા t2, ત્યારે એની જે સાંદ્રતા છે વિદ્યાર્થી મિત્રો એ પણ શું હશે? C2. હવે આને એક સ્પર્શક ઢાળ બનાવીએ. જે ઢાળ છે એ R ઇનિશિયલ છે, એ ઢાળ R ઇનિશિયલ શું થશે? હવે સર એ પ્રક્રિયક માટે છે એટલે માઇનસ આવે નહીં. ગયા લેક્ચરમાં આપણે જોયું dp/dt. આ શું મળશે? એનો ઢાળ મળશે. ઓકે, તો ચાલો R હવે એવરેજ મેળવીએ. તો R એવરેજ સરેરાશ વેગ, R એવરેજ કોના માટેનો? પ્રક્રિયક માટે. એટલે -Δr/Δt આ થશે સરેરાશ એવરેજ વેગ, સરેરાશ વેગ. સર તમે અહીંયા ડેલ્ટા શું કામ લખ્યા? ડેલ્ટા મેં એનું રીઝન એ છે, તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, C1 અને C2 ફેરફાર છે એટલે ડેલ્ટા R. આ કોની સાંદ્રતામાં ફેરફાર છે? પ્રક્રિયકની. એટલે અહીંયા ડેલ્ટા R એટલે થશે C2 - C1, તો શરૂઆતની સાંદ્રતા પછી અંતિમ સાંદ્રતા. અને ડેલ્ટા T એટલે સર ડેલ્ટા T એટલે T2 - T1. એટલે હું આને આમ લખી શકું -R2 - R1 ના છેદમાં માઇનસ આવશે, છેદમાં T2 - T1. બરોબર છે. C21 છે એની જગ્યાએ R2 - R1 તમે લખી શકો. ઓકે, એ જ પ્રમાણે આ એવરેજ કોનો આવ્યો? પ્રક્રિયકનો. એ જ પ્રમાણે નિપજનો એવરેજ વેગ તો અહીંયા શું છે સર? ડેલ્ટા P upon
ડેલ્ટા ટી. તો ડેલ્ટા પી માટે C1 C2 એટલે સર શું આવશે સર P2 માઇનસ P1 અપોન T2 માઇનસ T1. અહીંયા પ્લસની નિશાની આવશે કારણ કે પ્રક્રિયકની સાંદ્રતામાં શું જોવા મળે છે વધારો જોવા મળે છે. બરોબર છે. હવે જુઓ, હવે આ તમે સરેરાશ વેગ મેળવો. હવે તમારે ત્વરિત વેગ મેળવવો છે. શું મેળવવો છે? ત્વરિત વેગ. હવે ત્વરિત વેગ મેળવો એટલે શું કહેવાનું? જો એક ઉદાહરણ આપો. દાખલા તરીકે તમે આ રોડ છે, રોડ ઉપર જાઓ છો, આ તમારી ગાડી છે. ઓકે, આ તમારી ગાડી છે, ગાડી લઈને તમે જાઓ છો. આની જે સ્પીડ છે એ દાખલા તરીકે હવે તમે આ ચાલી જાય ગાડી, હવે તમે ગાડી ચલાવો છો. હવે એક પોઈન્ટ તમે સ્પીડોમીટર ઉપર જોવો, બરોબર છે, સ્પીડોમીટર ઉપર દેખાય છે મારી ગાડી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય છે. કેટલી? 30 કિલોમીટર પ્રતિ કલાક. એટલે એ પોઈન્ટ ઉપર તમે જે જોયો એટલે ત્વરિત વેગ. તમારી નજર જ્યારે સ્પીડોમીટર ઉપર પડે એટલે ત્યારે તમને જે વેગ દેખાય એને ત્વરિત વેગ કહેવામાં આવે છે. હવે પહેલી જ વસ્તુ કે આલેખ, આ એ આલેખ છે અને આલેખ બી છે. અમુક મુદ્દા કહું છું એના ઉપર ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. પહેલો મુદ્દો છે કે આલેખ એમાં પ્રક્રિયકની સાંદ્રતા ઝડપથી ઘટે છે. એટલે પ્રક્રિયકની સાંદ્રતા છે એ ઝડપથી શું થાય? ઘટે છે. એટલે સમય ઘટાડો ઓછો, અચળ થાય. આલેખ બીમાં નિપજની સાંદ્રતા ઝડપથી વધે. આલેખ બીમાં નિપજ, કારણ કે આ બે ગ્રાફ તમે ભેગા કરો એટલે આ રીતનો ગ્રાફ હોય. કાલે જ આપણે જોયો, ગયા લેક્ચરમાં આપણે જોયો, કારણ કે બે ગ્રાફને મેં અલગ અલગ કરેલા છે. આ બંને સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો. આર એવરેજના સરેરાશ વેગ મેળવ પ્રક્રિયકની સાંદ્રતાના છેદમાં નિપજની સાંદ્રતા, એ પ્રમાણે આ ગ્રાફ માટે મળે. ઓકે, ચાલો હવે આપણે અમુક જે પ્રક્રિયાનો વેગ છે એને મૂકશું કઈ રીતે. હવે અમુક પ્રક્રિયાઓ હું તમને આપું છું. દાખલા તરીકે ફર્સ્ટ રિએક્શન હું તમને આપું છું કે દાખલા તરીકે છે સર મારી પાસે Hg પ્લસ Cl2 ઇટ્સ ગીવ HgCl2. ચાલો પ્રક્રિયાનો વેગ લખો. તો અહીંયા હું કરીશ, આપણી પાસે છે પ્રક્રિયકની સાંદ્રતાના છેદમાં સમય, તો માઇનસ ડેલ્ટા. માઇનસ શું કામ? કારણ કે આપણે પ્રક્રિયક લખીએ છીએ. માઇનસ ડેલ્ટા Hg અપોન ડેલ્ટા T ઇઝ ઇક્વલ ટુ, હવે આનું લખીએ ક્લોરીનનું, આ ગેસીસ છે, આ લિક્વિડ છે અને સોલિડ સ્ટેટ છે. ચાલો આનું લખીએ તો અહીંયા માઇનસ લખવું પડશે કારણ કે માઇનસ ડેલ્ટા Cl2 પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ફેરફારના છેદમાં સમય ઇઝ ઇક્વલ ટુ, હવે નિપજ માટે લખીએ તો નિપજ માટે તો પ્લસ લખવું પડશે કારણ કે આપણને ખબર છે નિપજમાં વધારો થાય છે. સાંદ્રતા વધે એટલે સરવાળો, સાંદ્રતા ઘટે એટલે બાકી. તો અહીંયા લખવું પડશે ડેલ્ટા HgCl2 અપોન ડેલ્ટા T. ઓકે, તમે આ રીતના અહીંયા આયોજન એનું આપી શકો છો. ઓકે, ચાલો આગળ વધીએ. એક અહીંયા પોઈન્ટ આઉટ યાદ રાખજો. હવે દાખલા તરીકે 2HI છે, 2HI ઇટ્સ ગીવ H2 પ્લસ I2. ચાલો આના પ્રક્રિયાનો વેગ લખો. ચાલો આનો પ્રક્રિયાનો વેગ કેમ લખશો? હવે વિદ્યાર્થી મિત્રો જો આવું આવે તો હવે જો આ તત્વયોગમિતીય ગુણાંક છે, જે આને મોલ પણ કહી શકો ને એને બીજું તત્વયોગમિતીય ગુણાંક પણ, જે આ તમારો તત્વયોગમિતીય ગુણાંક છે એને તમારે 1 કરી નાખવાનું. દાખલા તરીકે 2 છે તો આનું થઈ જશે 1/2, પણ આ 1/2 છે પણ આ પ્રક્રિયક માટે લખવાનું છે એટલે આગળ લખવું પડશે માઇનસ, પછી લખો ડેલ્ટા HI ના છેદમાં ડેલ્ટા T ઇઝ ઇક્વલ ટુ, હવે નિપજ માટે લખો તો નિપજ માટે તો પ્લસ જ રહેશે એટલે ડેલ્ટા H2 અપોન ડેલ્ટા T ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા I2 અપોન ડેલ્ટા T. બરોબર છે પ્રક્રિયા માટે. હજી એક હું તમને આપું છું, જાતે કરી શકો છો. ચાલો 5Br માઇનસ પ્લસ BrO3 માઇનસ પ્લસ 6H પ્લસ ઇટ્સ ગીવ 3Br2 પ્લસ 3 ટાઈમ H2O. ચાલો આનો પ્રક્રિયાનો વેગ મેળવો હવે રિએક્શન માટે. તો પ્રક્રિયાનો વેગ સર ઈઝી છે, હા છે પ્રક્રિયાનો વેગ. ચાલો તત્વયોગમિતીય ગુણાંક હોય એને ભાગાકારમાં કરી નાખો. એટલે અહીંયા કેટલો છે આપણે તો આ પહેલાં તો કામ શું કરવાનું છે, પ્રક્રિયક છે એટલે માઇનસ લખી દઉં. ચાલો 1/5 થશે કારણ કે તત્વયોગમિતીય ગુણાંકને મેં એમ કીધું એમ છેદમાં લ્યો. અહીંયા થશે Br માઇનસ અપોન ડેલ્ટા T ઇઝ ઇક્વલ ટુ
પછી અહીંયા કોઈ તત્વયોગમિતીય ગુણાંક નથી પણ પ્રક્રિયક છે એટલે માઇનસ લખવું પડશે -BrO3 માઇનસ અપોન ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ અહીંયા 1/6 છે પણ કેવું આવશે માઇનસ કારણ કે H પ્લસ એ પ્રક્રિયક છે એટલે ડેલ્ટા H પ્લસ અપોન ડેલ્ટા ટી. ચાલો હવે નિપજ. તો નિપજમાં સર શું પ્રક્રિયક નિપજ છે પણ 3 છે એટલે 3 ને 1/3 તો કરવું જ પડશે કારણ કે તત્વયોગમિતીય ગુણાંક હોય જ્યારે તમે પ્રક્રિયાનો વેગ લખો ત્યારે સૂત્ર મૂકો એટલે પ્રક્રિયાનો જે તત્વયોગમિતીય ગુણાંક છે એ હંમેશા છેદમાં જવો જોઈએ. તો અહીંયા માઇનસ લખવાની કંઈ જરૂર નથી કારણ કે પ્રક્રિયક છે Br2 અપોન ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ આ 3 છે તો એને શું કરશું સર 1/3 ડેલ્ટા H2O અપોન ડેલ્ટા. ઓકે, એકદમ ઇઝી છે. આ એક મેથડ હતી. આ રીતના તમે પ્રક્રિયાનો કોઈ પણ પ્રક્રિયાનો વેગ લખી શકો. ચાલો હવે શું છે કે પ્રક્રિયાના વેગને અસર કરતા પરિબળો. હવે ઘણા પરિબળો એવા છે જે પ્રક્રિયાના વેગને શું કરે છે? અસર કરે છે. એ શું છે પ્રક્રિયા? પેલું છે પદાર્થની અવસ્થા અને સપાટીનું ક્ષેત્રફળ. ધ્યાન આપજો. પદાર્થની અવસ્થા અને સપાટીનું ક્ષેત્રફળ છે એ પ્રક્રિયાને, દાખલા તરીકે હું કહું કે ઘન પ્રક્રિયકો તરીકે પાવડર વધુ અસરકારક છે. હવે તમે કોઈ પણ પદાર્થની પ્રક્રિયા લ્યો, જો હવે એનો પથ્થર લ્યો કાં એનો પાવડર કરી નાખો તો ઝડપી કોણ પ્રક્રિયા આપશે? પાવડર આપશે કારણ કે એને સરળતા રહે. દાખલા તરીકે ઉદાહરણ તરીકે આપું કે કોલસો લ્યો, કોલસાનો ટુકડો લ્યો, ચાલો કોલસાનો ટુકડો લ્યો અથવા કોલસાનો પાવડર લ્યો, કોણ વધારે રિએક્શન આપે? સર ઓબ્વિયસલી સર પાવડર. કેમ? એની સંપર્ક સપાટી છે જે સપાટીનું ક્ષેત્રફળ છે વધી ગયું. હવે દાખલા તરીકે એમ લ્યો કે કોલસો કરતા LPG લ્યો, એને તમે હજી નીચા સ્ટેજમાં લઈ જાવ LPG, તો સર એ તો લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ વધારે ઉત્પાદન. હવે દાખલા તરીકે તમે એમોનિયા બનાવો છો N2 + H2, Fe ઉદ્દીપક રાખો, એમોનિયા બન્યું. તો એમોનિયા હવે સોલિડ તમે લ્યો અથવા Fe નો તમે પાવડર લ્યો તો વધારે રિએક્શન કોણ આપશે? તો સર Fe નો પાવડર જેમ હશે, જેમ સપાટીનું ક્ષેત્રફળ વધતું હશે એવી રીતના એ પ્રક્રિયા છે એ વધારે આપે છે. ત્યારબાદ છે સેકન્ડ આપણી પાસે છે પોઈન્ટ, એ છે દ્રાવણની સાંદ્રતા. શું છે? દ્રાવણની સાંદ્રતા. હવે લસ એટેલિયરનો સિદ્ધાંત તમને ખબર હોવી જોઈએ પહેલા તો. આના માટે જે તમે ધોરણ 11માં ચેપ્ટર નંબર 7 જે છે સંતુલન ચેપ્ટર, એમાં લસ એટેલિયરનો સિદ્ધાંત આવેલો. દાખલા તરીકે ઉદાહરણ આપું, A + P ઇટ્સ ગીવ C + D. હવે પ્રક્રિયકો છે એ આપણે એમ કહી શકીએ કે ઓછા, આ પ્રક્રિયકો વધુ છે અને નિપજ કેવી છે? ઓછી છે. ઓકે, એટલે પ્રક્રિયા છે એ નિપજ જ્યારે ઓછી અને પ્રક્રિયક વધુ એટલે આપણને ઓબ્વિયસલી ખબર છે લસ એટેલિયરનો સિદ્ધાંત કે વધુથી ઓછું તરફ ગતિ કરે. બરોબર છે? એટલે પ્રક્રિયકો કઈ દિશામાં ગતિ કરે? નિપજ. એટલે તમારે એક ધારણા શું કરવાની કે જો હું પ્રક્રિયકની સાંદ્રતા વધારીશ, જો પ્રક્રિયકની સાંદ્રતા, દ્રાવણની સાંદ્રતા ઉપર પણ વેગ આધાર, જો હું પ્રક્રિયકની સાંદ્રતા વધારીશ તો પ્રક્રિયક ઓબ્વિયસલી ક્યાં જશે? નિપજ તરફ એ ગતિ કરે છે. એટલે પ્રક્રિયકની સાંદ્રતા કોના ઉપર આધાર રાખે છે? કે પ્રક્રિયાના વેગ ઉપર પણ આધાર રાખે છે એમ પણ આપણે કહી શકાય. ચાલો થર્ડ પોઈન્ટ છે દ્રાવણ પ્રણાલીનું દબાણ. પ્રણાલીનું દબાણ. ચાલો પ્રણાલીનું દબાણ શું કહે છે કે પહેલી વસ્તુ કે આ પરિબળ જો લાગુ પાડવું હોય એટલે એ પહેલાં તો તમારી પ્રણાલી જે છે એ વાયુ સ્વરૂપમાં હોવી જોઈએ. કમ્પલસરી પ્રણાલી કયા સ્વરૂપમાં હોવી જોઈએ? વાયુ સ્વરૂપમાં હોવી જરૂરી છે. કારણ કે વાયુ સ્વરૂપમાં નહીં હોય તો દબાણનું કંઈ કામ પડશે નહીં. હવે જો તમે દબાણમાં ફેરફાર કરો, જો તમે દબાણમાં ફેરફાર કરો તો તેના વેગમાં કાં તો વેગ વધે કાં તો વધે કે ઘટે. બરોબર છે? દાખલા તરીકે હું ઉદાહરણ આપું, એમોનિયાનું જ આપું, N2 + 3H2 ઇટ્સ ગીવ 212 જેટલું દબાણ આપું. હવે અહીંયા 2NH3
ચાલો લસ એટેલિયરના સિદ્ધાંત પ્રમાણે પ્રક્રિયકના મોલ કેટલા છે સર? 4 મોલ છે. 3 H2 ના અને 1 આના. આના કેટલા મોલ છે? 2 મોલ. હવે જેમ હું પ્રક્રિયાને દબાણ આપીશ એમ પ્રક્રિયા 4 મોલથી 2 મોલ તરફ જવા ગતિ કરશે. એટલે દબાણ પ્રક્રિયા, પણ આ બધી અવસ્થા કઈ છે? ગેસિયસ અવસ્થા છે. કઈ છે? ગેસિયસ. એટલે વાયુ અવસ્થા હશે તો જ આ પ્રક્રિયા કામ લાગે છે. ઓકે, ચાલો ચોથો પોઈન્ટ કે દબાણ વધશે એટલે પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ વધે છે. ચોથો પોઈન્ટ છે પ્રણાલીનું તાપમાન. આ પણ એક અસરકારક પરિબળ છે પ્રક્રિયાના વેગ માટે. શું છે કે જેમ તાપમાન વધે, કોઈ પણ પ્રણાલી હોય, કોઈ પણ પ્રક્રિયા હોય, એનું તમે તાપમાન વધારો તો શું થશે? તાપમાન વધે તો કણોની જે ગતિ ઉર્જા છે, એટલે અંદર રહેલા કણો છે એની ગતિ ઉર્જા, તમને કેમ હવે તમને ગરમ ગરમ કોઈ લોઢા ઉપર બેસાડી દે એટલે તમારે ઉર્જા પણ અથડાવવા મળે, ગતિ ઉર્જા વધવા મળે, ભાગમ ભાગ કરો. એવી રીતના કણોની ગતિજ ઉર્જા શું થાય? વધે. અને જો કણોની ગતિજ ઉર્જા વધે એટલે એના વચ્ચે અથડામણ છે એ થાય, એકબીજા અણુઓ એકબીજા સાથે ભટકાય, અને અથડામણ વધે ધેટ મીન્સ એનો વેગ શું થાય? વધે. અથડામણ ક્યારે જોવા મળે? કે ભાઈ ઓબ્વિયસલી સર એના વેગમાં છે વધારો જોવા મળે ત્યારે, દાખલા તરીકે હું એમ કહું કે ભાઈ ઠંડા પાણીમાં ખાંડ ઉમેરો તમે અને ગરમ પાણીમાં ખાંડ ઉમેરો, તો ઓબ્વિયસલી દ્રાવ્ય વધારે ક્યાં થાય છે? તમે તરત જ કહી શકો કે જ્યાં તાપમાન વધારે હોય એટલે કણોની ગતિજ ઉર્જા વધે, અને કણોની ગતિજ ઉર્જા વધે એટલે એની અથડામણ વધે, અને અથડામણને કારણે ખાંડ છે એ પાણીમાં જરૂરથી દ્રાવ્ય થઈ જાય. બરોબર છે? એટલે આ પ્રક્રિયા છે ઉષ્મા શોષક હોય તો ફાયદાકારક કહેવાય. તમે પાછી જે પ્રક્રિયા કરો છો, બરોબર છે, હવે ખાંડને પાણીમાં મિશ્ર કરો છો ની પ્રક્રિયા જો ઉષ્માક્ષેપક હોય તો કામનું ન કહેવાય. કેવી પ્રક્રિયા હોવી જોઈએ? ઉષ્માક્ષોષક હોય તો પછી આ તાપમાનનો વધારો ફાયદાકારક થાય. હવે જો ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય, ક્ષેપક એટલે ઉર્જા દૂર કરે, શોષક એટલે મેળવે. જો ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય તો તાપમાનનો વધારો એ નુકસાનકારક છે. કેવો છે? નુકસાનકારક. કોઈ પણ પ્રક્રિયા હવે ઉષ્મા ગુમાવે છે અને હજી તમે એને ઉષ્મા આપો તો પ્રક્રિયા થશે નહીં. પણ જો ઉષ્મા, કોઈ પણ પ્રક્રિયાને ઉષ્માની જરૂર છે અને તમે એને આપો છો તો એ પ્રક્રિયા કેવી છે? ફાયદાકારક. એટલે પ્રણાલીનું તાપમાન વિશે પણ તમને વધારે આઈડિયા આવી ગયો છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જે ચર્ચા કરવાની છે એ છે ઉદ્દીપકની અસર. શું છે? ઉદ્દીપકની અસર. ચાલો તો ઉદ્દીપકની અસર વિશે આપણે જોઈએ. શું છે ઉદ્દીપકની અસર? કે પહેલી જ વસ્તુ, ઉદ્દીપક શું કામ કરે? સર પહેલી અમને ઓબ્વિયસલી ખબર છે ઉદ્દીપક શું કામ કરે. ઉદ્દીપક કામ કરે પ્રક્રિયાના વેગમાં વધારો કરે. ઓકે સર. બીજું, સક્રિયકરણ ઉર્જા ઘટાડે, ઘટે. આ સક્રિયકરણ ઉર્જા શું? જેમ આપણે ચેપ્ટરમાં આગળ વધશું ત્યારે આપણે જોશું કે સક્રિયકરણ ઉર્જા એટલે શું થશે. બીજો પોઈન્ટ કે નિપજમાં વધારો નથી કરતો. ધ્યાન આપજો, નિપજમાં વધારો કરતો નથી. એક પોઈન્ટ આવું ધ્યાન રાખજો કે ઉદ્દીપક છે જે એ ફક્ત વેગમાં કામ કરે, કે પ્રક્રિયા ઝડપી બનાવે, નિપજની સાંદ્રતા હોય એમાં વધારો કરી શકે નહીં. બીજો પોઈન્ટ કે સંતુલન અચળાંક જે કેસી છે એના ઉપર ઉદ્દીપકની કોઈ અસર થતી નથી. કોઈ ઉદ્દીપકની અસર થતી નથી. બરોબર છે? ચાલો તો અહીંયા સુધી આપણે પ્રક્રિયાના વેગને અસર કરતા અમુક પરિબળો છે એની આપણે ચર્ચા કરેલી. હવે આપણે વેગ વિશે જોઈએ કે વેગ શું છે. પહેલી વસ્તુ, હું અહીંયા રકમ જે લખું છું એના ઉપર ખાસ ધ્યાન આપજો. તમે પણ નોટમાં ઉપર ઉતારી શકો છો કે આપેલ તાપમાને રાસાયણિક પ્રક્રિયાનો, ધ્યાન આપજો, આપેલ તાપમાને રાસાયણિક પ્રક્રિયાનો વેગ 1 અથવા વધારે પ્રક્રિયકો અથવા નિપજોની સાંદ્રતા પર આધાર રાખે છે. એટલે આપેલ તાપમાને તમે કોઈ જે નિશ્ચિત તાપમાન છે ત્યારે પ્રક્રિયાનો જે વેગ છે ને એ કાં તો પ્રક્રિયકો ઉપર અથવા નિપજ ઉપર આધાર રાખે છે. બીજો પોઈન્ટ કે પ્રક્રિયાના વેગમાં, એટલે પ્રક્રિયાના વેગને પ્રક્રિયકની સાંદ્રતાના
પર્યાયમાં એટલે કે એના સમાનાર્થીમાં લખી શકાય. ઓકે, ચાલો હવે આપણે જોવાનું છે વેગ વિશે તો માહિતી મેળવી. વેગ કોને કહેવાય છે? કે આપેલ તાપમાને રાસાયણિક પ્રક્રિયાનો વેગ એ એક અથવા વધારે પ્રક્રિયકો અથવા નિપજની સાંદ્રતા ઉપર આધાર રાખે છે. ઓકે, ચાલો હવે છે આપણી પાસે વિદ્યાર્થી મિત્રો વેગ અચળાંક છે. શું છે વિદ્યાર્થી મિત્રો? વેગ અચળાંક. વેગ અચળાંક એટલે શું થશે? પેલી વસ્તુ કે જે પ્રક્રિયાનો વેગ છે, પ્રક્રિયાનો વેગ જેમ તમે ઘટાડો એટલે જેમ ઘટે પ્રક્રિયાનો વેગ, વેગ અચળાંકની થિયરી છે, ધ્યાન આપજો, ખાસ ઇમ્પોર્ટન્ટ થિયરી છે. જેમ ઘટે એમ પ્રક્રિયકની સાંદ્રતા ઘટે. પ્રક્રિયાનો વેગ ઘટશે એમ પ્રક્રિયકની સાંદ્રતા પણ ઘટશે. અને જેમ પ્રક્રિયાનો વેગ વધે એમ તેની જે સાંદ્રતા છે એ સાંદ્રતા પણ શું થશે? વધે છે. એટલે ધેટ મીન્સ અહીંયા તમે શું કહી શકો કે પ્રક્રિયાનો વેગ એ પ્રપોઝનલ ટુ પ્રક્રિયકની સાંદ્રતા. પ્રક્રિયક એટલે રિએક્ટન્સ. ઓકે, દાખલા તરીકે હું તમને માહિતી આપું છું કે A પ્લસ B ઓફ B અહીંયા C ઓફ C પ્લસ D ઓફ D. અહીંયા જે તમારો A છે, આ B છે, આ C છે અને આ D છે, એ તત્વયોગમિતીય ગુણાંક છે. શું છે? તત્વયોગમિતીય ગુણાંક છે. અને અહીંયા આપણે જો આનો વેગ માટેનું સૂત્ર મૂકીએ તો વેગ, ખાસ ધ્યાન આપજો, આપણે પ્રક્રિયકો માટે જ અત્યારે લેવાનું છે, નિપજ માટે નહીં, ખાલી પ્રક્રિયકો માટે, ઓનલી પ્રક્રિયકો માટે. તો આ જે પ્રક્રિયકો છે એને માટે તમે લ્યો છો તો અહીંયા વેગનું જે સૂત્ર મૂકું છું એના ઉપર ખાસ ધ્યાન આપો કે વેગ પ્રપોઝનલ ટુ કોના ઉપર આધાર રાખે? પ્રક્રિયકની સાંદ્રતા. તો પ્રક્રિયાનો વેગ પ્રપોઝનલ ટુ પ્રક્રિયકની સાંદ્રતા એટલે A અને B. અહીંયા A ઇઝ ઇક્વલ ટુ જે સ્મોલ a છે ઇઝ ઇક્વલ ટુ x લીધું છે, ધ્યાન આપજો. સ્મોલ a ઇઝ ઇક્વલ ટુ શું લીધું છે? x લીધું છે. અને B ઇઝ ઇક્વલ ટુ y લીધું છે. અને અહીંયા એક વસ્તુ યાદ રાખજો, આ AB અને XY એ તત્વ યોગમિતીય ગુણાંક હોઈ પણ શકે અને ન પણ હોય. જોયું? તમને માથાકૂટમાં નાખ્યા. એટલે તમે અહીંયા A અને B લીધો, ધ્યાન આપજો, તમે જે અહીંયા A અને B લીધો અથવા તમે એને x અને y ધાર્યો છે, એ અહીંયા જે અહીંયા મૂકો છો, કારણ કે અહીંયા x અને b, કારણ કે આપણને ખબર છે સંતુલન ચેપ્ટરમાં જે તત્વયોગમિતીય હોય એ ઘાતમાં ચડે, બરોબર છે? એટલે આ x અને y છે આનો તત્વયોગમિતીય ગુણાંક હોઈ પણ શકે અને ન પણ હોય. ચાલો વેગ છે, વેગનો પ્રપોઝનલ ટુ કાઢો તો વેગ ઇઝ ઇક્વલ ટુ નવો અચળાંક મળે k a રેઝ ટુ x અને b રેઝ ટુ y. ચાલો વેગ અને k શું છે? વેગ અચળાંક છે, બરોબર છે? ચાલો હવે હું અહીંયા એક ઉદાહરણ આપીને તમને સમજાવું. ચાલો કે 2N2O5 શું છે? 2N2O5 પ્લસ 4NO2 પ્લસ O2. ચાલો શું કામ કરશો પહેલું? સર પહેલું અમે કામ કરશું એ કામ શું છે કે અમે આનો વેગ મેળવશું. શું મેળવશું? વેગ. ચાલો વેગ. તો વેગ મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો પહેલા શું કરશો? સર વેગ પ્રપોઝનલ ટુ, હવે આ N2O5 બરોબર છે, N2O5 લેશું. હવે મેં અહીંયા કીધું એમ આ તત્વયુગ્મિતિ અહીં તમે બે ઘાત મૂકો છો, પણ અહીંયા તમારી જે બે ઘાત મૂકો છો એ બે ઘાત તમે જ્યાં મૂકવા જશો તો અહીંયા શું થશે? ઓબ્વિયસલી અહીંયા મેં કીધું એમ એનો તત્વયુગ્મિતીય ગુણાંક હોય પણ ખરા અને ન પણ હોય. તો હવે દાખલા તરીકે એનો સરેરાશ વેગ મૂકો, સરેરાશ વેગ વાળું મૂકો છો. સરેરાશ વેગ આ N2O5 છે એટલે માઇનસ પ્રક્રિયક છે એટલે -1/2 N2O5 લઈશું. એના પ્રપોઝનલ ટુ તમે N2O5 પ્રક્રિયક અને એની જે તત્વયુગ્મિતીય ગુણાંક મેં કીધું એમ આ બે છે એ તત્વયુગ્મિતીય ગુણાંક પણ હોય પણ શકે અને ન પણ હોય, ત્યારે N2O5 માટે એ કેટલો આવે છે? 1. અને 1 આવે છે ત્યારે આપણે આને જો વેગ
પ્રપોઝનલ આને કાઢીએ અને પ્રપોઝનલ ટુ કાઢીએ તો k × N2O5 તમે પાછા હટવાશો સર આ 2 છે તો તમે અહીંયા ઉપર 2 કેમ નહીં લખો, પણ મેં અહીંયા કીધું તમને કે આ તત્વયુગ્મિતિ એવું જરૂરી નથી, અહીંયા 2 જ આવે, 2 હોય પણ ખરા અને ન પણ હોય. k એટલે શું થશે? સપ્રમાણતા અચળાંક અથવા તમે એને વેગ અચળાંક પણ કહી શકો છો. શું કહી શકો છો? એને વેગ અચળાંક પણ કહી શકો છો. ઓકે, તમને આઈડિયા આવશે? ચાલો હવે બીજું શું પોઈન્ટ આઉટ કરશો કે આ જે વેગ અચળાંક છે વિશિષ્ટ વેગ અચળાંક પણ કહેવાય. શું કહેવાય? વિશિષ્ટ વેગ અચળાંક. હવે આના ઉપર તમે જોઈ શકો છો સર શું છે, એના ઉપર 1 છે એટલે ધેટ મીન્સ એની સાંદ્રતા કેટલી થશે? 1 થશે. કેટલી થશે એની સાંદ્રતા? 1 થાય. બરોબર છે. તો આઈ હોપ તમને અહીંયા સુધી એક આઈડિયા આવી ગયો છે. પણ એક વસ્તુ અહીંયા ધ્યાન રાખજો કે જે તમારો આ તત્વયુગ્મિતીય ગુણાંક છે એવું જરૂરી નથી કે એની ઘાત છે એ તત્વયુગ્મિતીય ગુણાંક જેટલી જ હોય, એ ચેન્જીસ હોય જે તમને દાખલામાં કે એમાં તમને આપેલી હોય છે. ઓકે.